આપણું 14મું ચેપ્ટર જન્મોત્સવ શરૂ છે। આજે એનો આપણે ભાગ 3 જોઈએ છે, બરાબર। જન્મોત્સવના ભાગ 2 માં શું આવ્યું તો કે બે પરિસ્થિતિનું વર્ણન આ પાઠની અંદર સાથે કરવામાં આવ્યું છે। તો કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે અને કિશનનો જન્મ પણ થઈ ચૂક્યો છે, બરાબર। કૃષ્ણનો જન્મ થયો છે, વસુદેવ છે એ છાબમાં મૂકી વટપત્રમાં સુદેલા કૃષ્ણને લઈ જમુના ઓળંગી અને એ જાય છે નદીમાં જળ પ્રવેશ કરે છે। ભેગા જ નાગ છે એ છાયા કરી અને શ્રી કૃષ્ણનું રક્ષણ કરે છે, બરાબર। અને વરસાદ જોરદાર વરસે છે અને પવન પણ એટલો જ સુસવાટા મારે છે, આપણે જોયું કૃષ્ણ જન્મોત્સવમાં। ત્યાર પછી કિશનના જન્મોત્સવમાં આપણે એવું જોયું કે કિશનનો જે જન્મ થાય છે ત્યારે એ ઝૂંપડામાં કે જે જગ્યાએ કિશનનો જન્મ થાય છે ત્યાં કોઈ પણ વ્યક્તિ છે ખુશ નથી હોતું, બરાબર। બધા છે એ નવા જન્મેલા બાળકની ખુશી નથી મનાવતા, બદલામાં કાનજી અને વેલજી છે દેવજી એ લોકો એ બાળકને લઈને ક્યાંક જાય છે, પણ બાળકની માં અને કાનજીની પત્ની માણેક છે એ બાળકને લઈ નથી જવા, એ ના પાડે છે। તો કઈ જગ્યાએ આ બાળકને દેવજી અને કાનજી લઈ જાય છે એ જોવાનું છે। પેજ નંબર 89 ઉપર આપણે જોયું હતું પહેલા પેરેગ્રાફમાં કે ભગવાન કૃષ્ણને લઈને વસુદેવ છે એ નદીમાં ચાલ્યા જાય છે, નદી ઓળંગે છે, બરાબર। ત્યાર પછીનો પેરેગ્રાફની નીચેના પોઈન્ટ જોઈએ આપણે। વેલજી ડોહા છોકે, બરાબર, દેવજી અને કાનજી છે એ બાળકને લઈને જાય છે વેલજી ડોસાના ઘર, બરાબર। ત્યાં એના ઘરની બહાર ઉભા રહી અને પૂછે છે કે વેલજી ડોસો છે કે નહીં, કોણ છે, કોણ છે મતલબ કે કોણ છે એવું પૂછે છે। જે બહારથી આવ્યું છે એ વ્યક્તિ કોણ છે એવો અંદરથી જવાબ પ્રશ્ન છે એ પૂછાય છે। ઘોઘરા અવાજ છે, ઘોઘરો એટલે કે કર્કશ અવાજ હતો, બરાબર। દમિયલ ડોસાય, દમિયલ એટલે કે દમનો રોગી, શ્વાસનો રોગી હોય ખબર પડી જતી હતી એવો અવાજ આવતો હતો, એ દમિયલ। ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, બરાબર। એને શ્વાસની બીમારી છે એ ખબર પડી જાય છે એના અવાજ ઉપરથી। ઉધરસ ખાતા ખાતા એ જવાબ આપે છે, ઈ તો હું ને કાનજી ઝટ આવો ભા, આ છોરો લાવ્યો છીએ, જરા એના ટાટિયા વાળી લો। બહારથી જવાબ આવે છે, દેવજી અને કાનજી વેલજી ડોસાની ઘરે આવ્યા છે, અંદર વેલજી ડોસો પૂછે છે તો બહારથી જવાબ મળે છે કે ભાઈ હું અને દેવજી, કાનજી અને દેવજી આવ્યા છીએ નાના બાળકને લઈને, નવજાત બાળકને લઈને આવ્યા છીએ, બરાબર। અને એ બાળકના ટાટિયા વાળવાના છે, ટાટિયા એટલે કે પગ વાળવાના છે, મતલબ કે શું તો કે ઢીચણથી એ પગને બેવડા વાળી નાખી અને બાળકને આજીવન અપંગ બનાવવાની વાત કરે છે। નવજાત બાળક ટાટિયા વાળવા એટલે કે એના પગ બેવડા એ રીતના વાળી દે કે બાળક આજીવન હાલવા માટે સક્ષમ ના આવે। આવું શું કામે કરવા ઈચ્છે છે તો કે એની પાસે ભરણ પોષણ માટે કાંઈ જ હોતું નથી, જો બાળકને જીવતો રાખશે તો એને કોઈ બી નોકરી નથી મળી જવાની, પગ વાળેલા હશે તો એને આસાનીથી ભીખ જઈ સારી એવી મળી જશે, એટલા માટે એને પગેથી અપંગ કરવાનું વિચારે છે। કાનજી બોલ્યો, હાવ પાંગડો ના કરતા દાદા, અકર્ણીએ મધરાતે આઈ જન્મ લીધો, નકર એનો અવાજ ગળગળો થઈ ગયો। કાનજી કે જે બાળકના પિતા છે, લાગણી ભરેલી છે એટલા માટે કહે છે કે સાવ પાંગડો નહીં કરી નાખતા। પાંગડો એટલે કે લાચાર કે પરવશ થઈ જાય, કોઈના સહારે જીવવું પડે એવું નહીં કરતા, બરાબર। એના સહારે રહી શકે એવું કરજો, સાવ પાંગડો સાવ લાચાર બનાવવો નથી। અકર્ણી એટલે કે એનામાં નસીબ ભાગ્ય ઓછા છે એટલા માટે એને મધરાતે અડધી રાત્રે અહીંયા જન્મ લીધો છે, જો એના સારા નસીબ હોત તો એનો જન્મ બીજે ક્યાંક થયો હોત। દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢીમાં છોકરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં, જોગવાઈ એટલે કે સગવડતા સાથે દેવજી આવ્યો છે, દેવજી કાનજીને જે લાગણીનો એ આવી જાય છે એને ત્યાંથી પાછો વળે છે કે ભાઈ આવા ગાંડા કાઢમાં મૂર્ખ ના બને એમ કે છે। એને અહીંયા જન્મ લીધો છે તો એના રોટલાની જોગવાઈ એટલે કે સગવડતા કંઈક તો કરવી જ જોશે ને। તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં, લાડ સાહેબ એટલે કે મોટો સાહેબ, જો તારું ચાલત
તો તું એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાનો તો એમ કહે છે, બરાબર? પણ એવું એ ઝૂંપડવાસી છોકરાના નસીબમાં નથી. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો ને. કાનજી બોલે છે, દેવજીને કહે છે કે કિશન ભગવાન જેવો, કૃષ્ણ જેવો એના મુખ ઉપર તેજ છે એમ કહે છે. છોકરો છે તો માણકીનો ને, બરાબર? એના મુખ ઉપર એટલું તેજ છે. એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા. જો વર્ષોના અનુભવી કીધું છે કે વેલજી ડોસો છે એનું કામ જ આ છે કે નવજાત બાળક છે, નવજાત બાળકના ટાટિયાને વાળવા, બરાબર? એ કામ આજ પહેલી વખત નથી કરતા, ઘણી વખત કરી ચૂક્યા છે. તો એ બાળકના પગ વાળવા એ જ એનું કામ છે. એટલે વર્ષોના અનુભવી એવા વેલજી ડોસા વાતમાં બાળકના પગના ટાટિયા છે એ ટચાકા ફોડીને વાળી નાખે છે, બરાબર? બાળકની ચીસ હવાને ભૂલી ગઈ. એ જે પગ વાળી નાખે છે ત્યાં સુધીમાં બાળક છે એ ચીસ પાડી ઉઠે છે, રાડારાડી કરી મૂકે છે અને આખા હવામાં, આખા વાતાવરણમાં ચીસ છે એ ફેલાઈ જાય છે. દેવજી બોલ્યો, કાલ હવારે રૂપિયો દઈ જશું. પગ વડાવવાનો એક રૂપિયો પણ ત્યારે એની પાસે હોતો નથી, કાલે આપી જશું એમ કહે છે દેવજી. લે હાલ અલ્યા કાનજી, હવે તારો છોકરો ભૂખે નહીં મરે. શું કામે? તો કે હવે એને કંઈક ને કંઈક ભીખમાં મળી જ જશે. દેવજી કાનજીને કહે છે કે હવે તારો છોકરો છે એ ભૂખે મરવાનો નથી. પાણીમાં પડતા પગલાનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂંઘરીઓ ખાઈને બળકતો હતો. બાળક છે દેવજીના હાથમાં ને કાનજીના હાથમાં. બાળક ચીસ પાડતું તું, રડતું તું, જાણે કે કાનજી ચાલે છે એ પાણી એના પગની અંદર ઘૂમરીઓ મારે છે, રોકે છે, એવું કાનજીને લાગે છે. ભીસો હતો ને એના પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા. એ પાણીને દોડતા, એ પાણીને ચીરીને એ લોકો આગળ ચાલ્યા જાય છે. ભગવાન ગોકુળ પહોંચ્યા. આપણે જોયું આગળ કે વસુદેવ છે એ છાપમાં નાખી અને કૃષ્ણ ભગવાનને જમુના નદી ઓળંગીને લઈ જાય છે. હવે ગોકુળમાં પહોંચી જાય છે. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, બરાબર? આ આપણે જોયું છે, જ્યાં ત્યાં આપણે કૃષ્ણ લીલા જોઈ છે ત્યારે આ દ્રશ્યો આપણે જોયેલા જ છે. નજર ના લાગે એ માટે ગાલે મેસનું ટપકું કર્યું કે કોઈ નજર ના લાગી જાય નંદલાલને, એટલા માટે ગાલ ઉપર મેસનું ટપકું પણ કરે છે. ગોકુળ આખું ટોળે વળ્યું. આખું ગોકુળ કૃષ્ણને જોવા માટે આવી જાય છે. ગોપબાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠ્યું. આનંદ રવ, આનંદ રવ એટલે કે અવાજ, જે કિલકારીઓ કરે છે, બરાબર? ગોપબાળ કૃષ્ણ ભગવાન બાળકના સ્વરૂપમાં જે ખેલ ખેલે છે, જે કિલકારીઓ કરે છે, એ જોવા માટે આખી પ્રકૃતિ છે એ જાણે કે ઝૂમી ઉઠે છે. પંચજરી વહેંચાઈ, આપણી ભાષામાં આપણે પંજરી કહીએ છીએ પ્રસાદ, બરાબર? આપણે આઠમના દિવસે વહેંચાય છે પ્રસાદ તરીકે, એ આપે છે. શરણાઈએ લલિત રાગ છૂટ્યો. લલિત એટલે કે આનંદનો સૂર છે એ વાગે છે શરણાઈમાં. અસિદ્ધ ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીજળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. કૃષ્ણનો જન્મ થઈ ગયો, એનો આનંદનો ઉત્સવનો એક પર્વ છે એ ત્યાં પૂરું થઈ ગયું, બરાબર? હવે એ બધો પર્વ, એ માયા સંકેલી, એ પ્રોજેક્ટર બંધ કરી અને જ્યારે અસિત બહાર આવે છે ત્યારે એને બધા શાબાશી આપવા લાગે છે. બ્રિજની મંડળી ફરી જામી. આગળ કીધું હતું ને કે એક પત્તાની રમત છે, રબરના પત્તાની, બરાબર? એની મંડળી ફરી પાછી લોકો રમત કરવા લાગે છે. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. વૃંદાવન દાસ છે, આગળ કીધું કે લોકો ભાગવત છે એ ગાતા હતા એની મંડળી, બરાબર? ફરી પાછા એ લોકો અહીંયા કૃષ્ણ જન્મોત્સવ પૂરો થઈ ગયો એટલે ફરી પાછા એના ભાગવતમાં પડી જાય છે. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. હવે ઉઠો કે નહીં, એમ કે સવાર થઈ. હાલરડું કોણ ઉપાડે છે? તો કે જયાવતી શેઠાણી. આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે કે કોણ હાલરડું ગાય છે? તો કે જયાવતી શેઠાણીના. જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું?
તો જાગો નંદ કે લાલ ભોર ભઈ એ માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા। હજી માણેક ચીસા ચીસ જ કરે છે ને જેવી ખબર પડે છે કે કાનજી અને દેવજી આવે છે એ સાથે જ માણેક ચીસ પાડી ઉઠે છે, મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું હતું, લાવો મારે ખોડે લાવો મારા કુંવરને। એક માં માટેનું બાળક સર્વોત્તમ જ હોય છે, બરાબર। માણેક શું કે માણેકને અંદાજો આવી ગયો કે બાળકને ક્યાં લઈને જાય છે, ક્યાંથી લઈને આવ્યા, એ એમ કહે છે કે એકવાર તો મને એનું મોઢું જોવા દેવું, અત્યારે લાવો હવે મારા ખોળામાં। દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોકરો। ખોટા ગાંડા વેડા ના કાઢે કે છે દેવજી, માણકીને કહે છે આવા ગાંડા ના કાઢ, તારા નંદ કુંવરને કોઈ નથી લઈ ગયો, આલે આ તારો છોકરો, એમ કરીને એને ખોળામાં આપે છે। કાનજીની સામે ચિત્ર ખોડું થયું, કાનજી હવે કલ્પના કરે છે, ભવિષ્યની ચિંતા એને હતી એ દૂર થઈ ગઈ, પગવાળી એવા એટલે હવે એ ભવિષ્યનો વિચાર કરે છે કે આગળ કાનજી, માણેક અને કિશન છે, એનું જીવન કેવું હશે, એક કાલ્પનિક ચિત્ર છે એના મનમાં ઉપસી આવે છે। દખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે। દખતી બપોરે એટલે કે ઉનાળાની બપોરના સમયે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે। પોતે આંધળો છે અને દીકરો પાંગળો છે। માણેક, કાનજી અને કિશન પતરાની ગાડીમાં જાય છે, કિશન છે એ ગાડીમાં બેઠો છે, પોતે આંધળો છે અને માણેક છે એ બેને સાચવીને ચલાવીને લઈ જાય છે। એમાં કાનજી છે એ આંધળો છે અને બાળક કિશન છે એ પાંગળો છે। દુનિયા દેખતી છે, આ બધું જ દ્રશ્ય છે એ સમાજ જોવે છે, એમ કે છે ભગવાન કૃપાળુ છે, બરાબર। ક્યાંક ને ક્યાંક ભગવાને લોકોના હૃદયમાં કુણા વિચારો મૂકેલા છે કે જેના હિસાબે એને ભીખ મળી રહેશે। મોમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે। મોમાં ધાન છે મતલબ કે દુનિયા જોવે છે, ભગવાન જોવે છે, ભગવાનની કૃપા એટલી છે કે દુનિયામાં રહેતા માણસો છે એને ભીખમાં પૈસા આપી રહ્યા છે અને એના હિસાબે એના મોમાં ધાન છે મતલબ કે એ જમવામાં દુખી નથી। દુનિયા પર વૈકુંઠ છે, આખી દુનિયા ઉપર ભગવાનનું રાજ, વૈકુંઠ એટલે કે એનું ધામ ભગવાન, બરાબર, કૃષ્ણ એ છે। ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે। ગોકુળથી આવી અને મથુરાના રાજા બની ગયા છે ભગવાન। ભગવાનનું આગળનું જીવન, કૃષ્ણનું આગળનું જીવન આપણને ખબર છે કે એને બધાને સુખી ગયા, બરાબર, અને બધી પ્રજા સુખી હતી। અહીંયા કિશનના જન્મોત્સવની વાત કરી હતી તો કિશનના હિસાબે કાનજી અને માણેક છે એનું ભવિષ્ય પણ હવે ઉજળું લાગે છે કે એને ખાવા માટેની ભીખ મળી રહી છે, બધા સુખી છે એમ કે છે। માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉડતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો। આ તો ખાલી કલ્પના કરી છે કાનજીએ કે આવું હશે, હવે પતરાની ગાડીમાં કિશન છે બેઠેલો હશે, કિશનને માણેક અને કાનજી છે લઈને જાતા હશે અને સારી એવી ભીખ મળી જાય છે, બરાબર। અત્યારે બાળક સાવ નાનું છે, માણેકના ખોળામાં કિશન સૂતો છે, માણેકની આંખમાંથી જે આંસુ પડે છે એ આંસુની ધારા છે કિશનના ગાલ ઉપર પડે છે અને કિશન વિચારે છે એના પપ્પાની સાથે કે એવું દ્રશ્ય ખડું થાય છે કે જાણે કે એ ભાવિ જીવન કલ્પી શકતો હોય કિશન પણ એ અચાનક હસી પડે છે। પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં। કિશન હસે છે એ હાસ્ય છે એ કાળી અંધારી રાત હતી, એ રાતમાં બાળકનું એ હાસ્ય માણેક જોઈ શકતી નથી અને અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે, બરાબર। અહીંયા બાળકની જે કરુણતા છે એ કરુણતાનું વર્ણન કરવામાં આવેલું છે। બે વિરોધાભાસ વાર્તાઓ છે અહીંયા વર્ણવેલી છે કે સમાજની જે વિષમ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અહીંયા વર્ણવેલી છે કે એક જગ્યાએ કૃષ્ણનો જન્મ થાય છે તો કેટલું ખુશીનું વાતાવરણ હોય છે એ દર્શાવેલું છે અને બીજી
એક બાળકનો જન્મ થાય છે તો એક ગરીબ પરિવારમાં કેવી હલચલ શરૂ થઈ જાય છે એનું વર્ણન કરેલું છે, બરાબર. એટલે સમાજની જે પરિસ્થિતિ છે, ગરીબ લોકોની હાલત કેવી દયનીય છે એનું વર્ણન પણ ક્યાંક ક્યાંક અહીંયા કરેલું છે અને આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.